વિસ્તારમાં ફરી વળવાના કારણે જસમતપુર ગામની અંદર પ્રવેશ કરવો કે જસમતપુર ગામ લગભગ અશક્ય બની ગયું છે અને ગામ છે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાઈ રહ્યું છે, જેથી કરીને તંત્ર ટીમ હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે પહોંચી શકી નથી, જેથી કરી અને જે આ ભોગાવો નદીનું જે પાણી છે વધુ ગામની અંદર પ્રવેશતા અટકે એના માટે થઈ અને ગ્રામજનો દ્વારા જાતે જ છે એ જાત મહેનત જિંદાબાદ એ સૂત્રને સાર્થક કરી અને ગામની જે પાણીની આવક છે અટકાવવા માટે જાતે જ છે શ્રમદાન કરી અને પાળો બનાવવાની કામગીરી કરી છે। તંત્રની જો વાત કરો તો તંત્ર ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહી હોવા છતાં આગોતરું આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું ચોક્કસથી આ તસવીરો પરથી પુરવાર થાય છે, કારણ કે તંત્ર મદદની વાત તો એક તો રહી, પરંતુ જે જાનમાલની હાનિ અટકાવવાના જે પ્રયાસો છે તે પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં ન કરવામાં આવ્યા હોય તેવું ચોક્કસથી આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ, પરંતુ અનેક વિસ્તારો જળમગ્ન બન્યાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં વરસાદ બાદ રતનપર વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। મનપા તંત્ર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। તો ઝાલાવાડ પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। અલગ અલગ તસવીરો આવી રહી છે। આકાશી આફતે લોકોને એવા વરવા દ્રશ્યો બતાવ્યા જેણે સૌના હૃદયને હચમચાવી દીધા। જે ઘરોમાં ગઈકાલે ખુશીઓનો કલશોર હતો, આજે ત્યાં પાણીના મોજાઓ રમી રહ્યા છે। અચાનક તળાવ તૂટવાની ઘટનાથી 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને ક્ષણવારમાં બધું તહેસ નહેસ થઈ ગયું છે। વર્ષોની મહેનતથી ઊભી કરેલી ગૃહસ્થી અને કમાણી પાણીમાં તણાઈ ગઈ છે અને આ જોઈને લોકોની આંખોમાં આંસુ આવી રહ્યા છે। પરંતુ આ મુશ્કેલ ઘડીમાં પણ માનવતા જીવંત છે, જ્યાં પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ જીવના જોખમે લોકોને બચાવી રહી છે। એકબીજાનો હાથ પકડીને આ સંકટ સામે લડતા લોકોની ધીરજ અને સાહસ જ આપણી ખરી તાકાત છે। પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ આગળ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તો સુરેન્દ્રનગરના ભોગાવો નદીનું પાણી આવતા લીંબડી તાલુકાનું જસમતપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે। જસમતપર ગામનો સંપર્ક તૂટ્યો છે। ગામ તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો બોટાદના બરવાડામાં ભારે વરસાદના અહેવાલ। ઉતાવળી અને નીલકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ખેતરો પાણીમાં ડૂબ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટેના ખાડિયામાં પુરાણ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં છાતીસમા પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને નુકસાન પણ જઈ રહ્યું છે। જીવના જોખમે ખેડૂતો વાડી વિસ્તારમાં જવા માટે મજબૂર દેખાઈ રહ્યા છે। તો હવામાન વિભાગની પણ આગાહી છે। ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ છે। યલો એલર્ટના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા નબળો પડ્યો છે। 82 mm અમરેલીમાં વરસાદ છે, જ્યારે 112 mm વલસાડમાં વરસાદ નોંધાયો છે। આગામી 7 દિવસ વરસાદ રહી શકે છે। લો પ્રેશર સાયસર અને મોન્સૂન ટ્રફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં યલો એલર્ટ છે। તો કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં યલો એલર્ટ છે। સાથે ભારે વરસાદ પણ પડી શકે છે। માછીમારો માટે 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે। માછીમારો માટે બંદર ઉપર LCS 3 સિગ્નલ આપવામાં આવ્યો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ જે છે એ 21% વધુ નોંધાયો છે। અમદાવાદમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે। भारी बारिश की संभावना है, वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, महसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं हम। आज लगभग हमने पूरा ही कवर किया है आइसोलेटेड थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेंज में।
તો કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાઈ ગયું. રણમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. સમુદ્ર જેવો નજારો સર્જાયો છે. સફેદ રણમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. દર વર્ષે અહીંયા રણોત્સવ યોજાય છે. પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન સફેદ રણમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તસવીરો જોઈ શકો છો, સફેદ રણથી આવી રહી છે. વાત સુરતની. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની છે. માંગરોળનું કુંવરદા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 200થી વધુ ઘરોમાં પાણી જોવા મળ્યું. ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. વહીવટીતંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માંગરોળ તાલુકાના કુવેલા ગામે પહોંચી છે અને કુવેલા ગામના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે કુવેલા ગામે જે વિશ્વાસ રેસિડેન્સી છે, વિશ્વાસ રેસિડેન્સીની અંદર 70 ઘરોની અંદર 1 માળ જેટલું પાણી ભરાવા પામ્યું હતું, જે અંતર્ગત બારડોલી ફાયર અને માંડવી ફાયરની ટીમે હાલ આ સમગ્ર જે પાણીની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર કામગીરી સાથે સાથે આજે કોસંબા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ની પણ સારી કામગીરી જોવા મળી છે. અને જે લોકો પહેલા માળ સુધી પાણી ભરાયા છે એવા લોકો જે ફસાયા હતા એ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે કુવેલાની પ્રાથમિક શાળા છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે. અને ત્યાં સમગ્ર વસ્તુ જમવાને રહેવાની તમામ સુવિધાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંગરોળ તાલુકાના કુવેલા ગામના વિશ્વાસ રેસિડેન્સીની અંદર જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા કીમ નદીના, એઓને સલામત સ્થળે હાલ રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ સોસાયટીની અંદર 100થી વધુ લોકો હાલ હજી પણ પાણીની અંદર ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થવા પામી છે. જે અંતર્ગત સમગ્ર લોકોને બારડોલી ફાયર અને માંડવી ફાયર તેમજ મોટી જહેમત કરવામાં આવી હોય તો તે કોસંબા પીઆઈ અને પીએસઆઈ ની મદદથી સમગ્ર લોકોને હાલ રેસ્ક્યુ કરીને કુવેલા પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બની છે ગાંડીતુર. વાત કરીએ ખાસ કરીને માંગરોળ તાલુકાના કુવેલા ગામે જે બાલાપીર દરગાહથી આગળની જે 4 થી 5 સોસાયટીની અંદર 250 થી 300 લોકો પાણીમાં ફસાયાની માહિતી મામલતદાર કચેરીને મળતા હાલ આ દ્રશ્યમાં બતાવું છું કે કુવેલા જે ગામ છે ત્યાં આવેલા 6 થી 7 સોસાયટીને 250 થી 300 લોકો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક અસરથી બારડોલી ફાયર તેમજ માંડવી ફાયર અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ સાથે કામે લાગી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા છે. અને જે અંતર્ગત હાલ જે આ સોસાયટીની અંદર જે લોકો રહી શકે એ લોકોને થોડી વન બાય વન રેસ્ક્યુ કરાવીને આ કુવેલાની પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે કોલ જે 200 થી 300 જણા જે પાણીમાં ફસાયા છે કીમ નદીના પ્રવાહના વધવાના કારણે, એના લીધે અમારી 2 ટીમો હાલ અત્યારે આ જગ્યાએ આવી અને માણસોનું હાલ રેસ્ક્યુ કરે છે. તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ કે તમે પણ આ જે અત્યારે માણસ છે અને અમે અત્યારે બેસાડીએ છીએ એ રીતે તમામ જે પાણી વધવાના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓનું રેસ્ક્યુ કરીએ છીએ. આજે ચોક્કસપણે જે ફાયર ઓફિસર બી જણાવી રહ્યા છે કે 200 થી 300 જણા લોકો ફસાયા છે એ લોકોને આ રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને જે અંતર્ગત આજે વહીવટી તંત્રએ અને પોલીસ સ્ટાફે પણ આ ભારી જહેમત બાદ અહીંયા કુવેલા ગામની અંદરથી રેસ્ક્યુ ઓપરેશન સફળ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. વડોદરામાં વિશ્વામિત્રી નદીનો એક વિડીયો વાયરલ થયો છે. 2 મગર વચ્ચેની જોરદાર લડાઈ જોવા મળી. 2 મહાકાય મગરો વચ્ચે વર્ચસ્વની જંગ જોવા મળી. મગરના ચોંકાવનારા દ્રશ્યો જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહાકાય મગરોની આવી વર્ચસ્વની લડાઈ ભાગ્યે જ વિડીયોમાં જોવા મળતી હોય છે. વડોદરા વિશ્વામિત્રી નદીના આ દ્રશ્યો છે, જ્યાં 2 મગરો લડાઈ કરતા દેખાઈ રહ્યા છે. વડોદરામાં મેઢાદ ગામે નદીમાં મગરનો હુમલો. 12 વર્ષીય કિશોરીને મગર ખેંચી ગયો. લાપતા કિશોરીની શોધખોળ માટે કામગીરી ચાલુ છે. કરજણ અને વડોદરા ફાયર વિભાગ દોડી આવ્યા. 2 બોટ દ્વારા પાણીમાં શોધખોળ આરંભાઈ છે. વહીવટીતંત્ર અને વન વિભાગ સ્થળ પર છે. પંચાયત પ્રતિનિધિઓ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે. બાળકીના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
છોટાઉદેપુરમાં જિલ્લાના અછાલા ગામના ડુંગર ફળિયામાં એક ખુલ્લા કૂવામાં મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો ખાબકી ગયો હતો. વહેલી સવારે ગામજનોએ દીપડાને કૂવામાં જોયા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. માહિતી મળતા જ છોટાઉદેપુર વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી અને અંદાજે 5 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ દીપડાને મેડિકલ ચેકઅપ માટે રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. આરોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ તેને તેના કુદરતી વસવાટ એવા જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે. 6:30 बजे हमारा स्टाफ है यहाँ पे आया रेस्क्यू करने के लिए. तब से लगभग 5 घंटे बाद में हम उसको रेस्क्यू कर पाए हैं. क्योंकि यहाँ पे आसपास काफी फॉरेस्ट एरिया है और डूंगर वाला एरिया है, तो यहाँ पे जो ह्यूमन वाइल्ड लाइफ कन्फ्लिक्ट है उसकी जो संभावना है वो काफी हद तक ज्यादा रहती है. तो मैं यहाँ के लोगों को एडवाइस करूंगा भी जो बच्चे वगैरह हैं उनको रात में बाहर ना निकलने दे और बाहर ना सोए. બનાસકાંઠાના ઓગળ ગામે થયેલી ઘટનાના પડઘા હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં